મારું નામ ડૉક્ટર પારેખ છે. આજે આપણે બહુ કોમન પ્રોબ્લેમ જે હાથનો ગણાય કાર્પલ ટનલ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે તેના વિશે થોડી પ્રાથમિક માહિતી લઈશું. કાર્પલ ટનલ સિન્ડ્રોમ એ હાથનો એક જાતનો પ્રોબ્લેમ છે. એમાં તમે જુઓ તો જે આ હાથની રચના હોય તો એમાં જે આ સફેદ નસ છે તેને આપણે ચેતાની નસ, સ્નાયુની નસ છે, અને જેમાં વચ્ચે જે પીળી નસ આવે છે, આ દેખાય તમને, આ પીળી નસ છે એને ચેતાની નસ કહેવાય, મીડિયન નર્વ કહેવાય. એ કાંડા પાસે આ રીતે નીચેથી પસાર થઈ અને અંગૂઠા અને 3 આંગળીમાં સંવેદનાની સપ્લાય કરતી હોય છે. આ ચેતાની નસ જ્યારે કાંડા પાસે અહીંયા દબાય ત્યારે થતા પ્રોબ્લેમને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવાય છે. હવે કાર્પલ ટનલ સિન્ડ્રોમના મુખ્ય લક્ષણ રૂપે તમારે હાથમાં તમને દુખાવો થાય, તમારે કોઈ પણ કામ કરતા હો તો કામ કરવામાં તકલીફ પડે, વાહન ચલાવવામાં તકલીફ પડે, લેડીઝને ઘરના કામ કરવામાં તકલીફ પડે, અડધી રાત્રે હાથમાં દુખાવો ઉપડે. આ બધા કાર્પલ ટનલ સિન્ડ્રોમના મુખ્યત્વે જોવા મળતા લક્ષણો છે. કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાના મુખ્ય કારણમાં પ્રેગ્નન્સી છે તો પ્રેગ્નન્સીમાં કોમન જોવા મળે છે, જે આપમેળે મટી જાય છે. એના ઉપરાંત 50-60 વર્ષ પછી પણ આ પ્રકારની તકલીફ જોવા મળતી હોય છે. આના ઘણા કારણો છે. કયા કારણ તમને લાગુ પડે, આમાં ઓપરેશન આવે ન આવે, ઓપરેશન વગર પણ મટી શકે, વગેરે માહિતી માટે તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.